ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે બીજા ભાગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કે એક્ટિવ અને પેસિવો. એક્ટિવ અને પેસિવનો બીજો ભાગ છે, તેની અંદર ખૂબ જ બેઝિકથી માહિતી મેળવવાની છે. અને હા, એક્ટિવ પેસિવને એક વખત ભણી લ્યો, આજીવન નહીં ભૂલાય તેની ગેરંટી આપું છું તમને, બરાબર? તો ચાલો થઈ જાવ તૈયાર. તેની અંદર સૌપ્રથમ કઈ કઈ બાબતની ચર્ચા કરશું તે જોઈશું. તો કે બેઝિક સેન્ટેન્સ પેટર્ન્સ, એટલે કે વાક્ય રચના જે છે તે બેઝિક વાક્ય રચના શું છે તેની ચર્ચા કરશું. ત્યારબાદ એક્ટિવ ટુ પેસિવ વોઇસ પ્રોસેસ, એક્ટિવ અને પેસિવ વોઇસની પ્રોસેસ ક્રિયા શું છે, કઈ રીતે તેને રૂપાંતર કરવું તેની ચર્ચા કરશું. ત્યારબાદ 5 રૂલ્સ ઓફ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ અને પેસિવની માટે 5 નિયમો છે, તો આ 5 નિયમો છે તેની ચર્ચા કરશું. અને ત્યારબાદ છે કર્મ અને કર્તા વિભક્તિની સમજૂતી. કર્મ વિભક્તિ કોને કહેવાય અને કર્તા વિભક્તિ કોને કહેવાય તેની આપણે સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી બને છે, તો તેની માહિતી આપણે મેળવીશું. ત્યારબાદ છે સાદા વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીશું, બરાબર? તો આ બધી માહિતીને એકદમ સચોટતાથી અને એકદમ શાંતિપૂર્ણ જોવાની છે, તો થઈ જાઓ તૈયાર. ચાલો સૌપ્રથમ એની અંદર જે ચર્ચા કરવાની છે તે કઈ ચર્ચા છે, તો કે સેન્ટેન્સ પેટર્ન. તો સેન્ટેન્સ પેટર્ન શું છે, તો સૌથી પહેલા તો બેઝિક સેન્ટેન્સ કોને કહેવાય તે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો બેઝિક સેન્ટેન્સ જે છે તે જોઈએ. તો બેઝિક સેન્ટેન્સની અંદર સૌપ્રથમ આવે છે તો કે કર્તા આવે છે, પછી આવે છે ક્રિયાપદ અને પછી આવે છે કર્મ. આના પછી અન્ય શબ્દ XYZ ઘણું બધું આવી શકે છે. હવે આ બેઝિક શા માટે, તો કે આ બેઝિક એટલા માટે કહેવાય છે કે આ વાક્ય રચનાના આધારે કોઈ પણ વાક્ય રચના સરળતાથી અને એકદમ સિમ્પલ રીતે બનાવી શકાય. આપણે જેટલા કાર્ડ શીખી ગયા અને અગાઉ જે કાર્ડની ચર્ચા કરી છે તે બધા કાર્ડની અંદર આ 3 શબ્દને આધારે દરેક કાર્ડને એકદમ સરળતાથી સમજી શકાય છે. ટૂંકમાં કહીએ તો જે રીતે ઝાડવાનું મૂળ હોય તેવી રીતે આ અંગ્રેજીના વાક્યોનું અથવા તો અંગ્રેજીનું મૂળ છે કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો તેથી તેને બેઝિક વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ચાલો ત્યારબાદ જે ચર્ચા કરવાની છે તેની અંદર શું છે, તો કે આપણે જોઈશું બેઝિક સેન્ટેન્સ પેટર્ન જે છે તેના આધારે. ત્યાર પછી આની પ્રોસેસ શું છે, આ પેટર્નની ચર્ચા કરી તો એની પ્રોસેસની આપણે ચર્ચા કરીએ. તો પ્રોસેસની અંદર અમે જોઈ શકીએ છીએ કે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ, જે બેઝિક વાક્ય રચના હતી તે જ છે. હવે અહીંયા જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તો આ પહેલાં છે તે એક્ટિવ વોઇસ છે. આ શું છે, તો કે એક્ટિવ વોઇસ, અને આ છે પેસિવ વોઇસ, બરાબર? તો એક્ટિવ વોઇસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ. અને પેસિવ વોઇસની અંદર કર્તા છે, અહીંયા માની લ્યો કે કર્મ છે એ સીધું પહેલા સ્થાને આવી જાય છે, કર્તા છે છેલ્લા સ્થાને જતું રહે છે, ભૂતકૃદંત વચ્ચેનું વચ્ચે રહે છે અને વધારાના 2 શબ્દ જોઈન્ટ થાય છે. તે કહે તો કે સહાયકારક ક્રિયાપદ અને બાય, બરાબર? તો કર્તા છે તેને કર્મને કર્તાના સ્થાને પણ અહીંયા શું લેવાનું છે, કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવાનું છે. પછી સહાયકારક ક્રિયાપદ આપણે ચર્ચા કરીએ તે ખ્યાલ આવશે. પછી ભૂતકૃદંત, જે તે ક્રિયાપદનું ભૂતકૃદંત, અને પછી અહીંયા બાય તો ફરજિયાત જોડવું જ પડશે. અને બાય પછી જે લેવાનું છે તે છે કર્તા, પણ અહીંયા શું લેવાનું છે, તો કે કર્મ વિભક્તિ. અહીંયા લઈશું આપણે કર્મ વિભક્તિ, બરાબર? તો આ પેટર્ન છે તેને ફોલો કરવાની છે. હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ચાલો તો પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ, એના 5 નિયમો. સૌપ્રથમ આ 5 નિયમો શું છે તે જોઈએ આપણે, બરાબર? આ 5 નિયમો કઈ રીતે ફોલો કરવા તેની ચર્ચા કરીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ શું લઈશું, તો કે ગૌરી મેક્સ ચપાતી. ચાલો આની અંદર આપણી પાસે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. હવે આ 5 નિયમો છે તે લગાવવાના છે. તો સૌપ્રથમ કર્મને કર્તાના સ્થાને મૂકવો, એટલે કે કર્મ શું છે, તો કે ચપાતી. તો આપણે અહીંયા લઈએ ચપાતી, આ ચપાતી લીધું. પછી ત્રીજો નિયમ શું છે, તો કે પહેલો અને બીજો છોડી દઈએ. ત્રીજો નિયમ મુખ્ય ક્રિયાપદ ભૂતકૃદંત, તો કે મેક્સ છે, તો મેકનું શું કરશું આપણે, મેડ કરીશું. ત્યાર પછી આ 5મો નિયમ કર્મના સ્થાને કર્તાને મૂકવું. તો કર્મનું સ્થાન છેલ્લું છે એટલે કે આપણે એને ગૌરીને પાછળ જવા દઈશું, અહીંયા ગૌરી, બરાબર? શું કહીશું અહીંયા, ગૌરી. ચાલો હવે અહીંયા આપણે આ પહેલો નિયમ જોયો, ત્રીજો નિયમ જોયો અને ચોથો નિયમ, 5મો નિયમ જોયો. તો આ વચ્ચેના 2 છે એને શું નહીં જોવાના, તો કે હા એને હવે જોવાના છે, બરાબર? અહીંયા શું કીધું, કર્તાને ધ્યાનમાં રાખીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થશે. તો યોગ્ય સહાયકારક ક્રિયાપદ છે
તે કેને ધ્યાનમાં રાખીને? તો કે બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક કાર્ડને ધ્યાનમાં રાખવાનું છે, બીજું કર્તાના સ્થાને મૂકેલું નામ છે તેની. આ બંનેને ધ્યાનમાં રાખીને આ ક્રિયાપદ મૂકવું. તો અહીંયા છે ચપાતી. ચપાતી છે એક વચન. કાર્ડ કયો છે? તો કે મેક્સ ચપાતી. મેક્સ સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અથવા આર, આ ત્રણમાંથી કોઈ પણ એક લેશું. તો અહીંયા ગૌરીની પણ ચપાતી આવી ગયું છે ગૌરીના સ્થાને. તો ગૌરીના સ્થાને ચપાતી આવી ગયું છે, તો તેની સાથે શું વપરાય? તો શું કીધું? ચપાતી ઇઝ મેડ. અને હવે અહીંયા બાય. બાય વગર ચાલે નહીં, ક્યાંય બાય ફરજિયાત જોઈએ. તો અહીંયા બાય કરીને કર્તાને જોડવાનું. પણ તકલીફ એ છે, આ ગુજરાતીની બાય છે કે અંગ્રેજીની? તો કે અંગ્રેજીની બાય, ગુજરાતીની બાય નથી. તો આ રીતે વાક્ય શું થશે? ગૌરી મેક્સ ચપાટી. તો ચપાટી ઇઝ મેડ બાય ગૌરી. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે માની લો કે આ વાક્યને કંઈક જુદી રીતે આપણે ચર્ચા કરીએ. હવે આ વાક્ય જે છે તે વાક્ય અહીંયા મેક્સ છે, એની જગ્યાએ હું ક્રિયાપદ લઈ લઉં છું મેડ. હવે તો તેનું કઈ રીતે રૂપાંતર સાથે તે જોઈએ. અહીંયા નિયમ બધા તેના તે જ છે. તો અહીંયા ચપાટીની જગ્યાએ ચપાતી આવી જશે, ચપાતી. પછી મેડ છે તો મેડ જ રહેશે. અને અહીંયા ગૌરી છે તો ગૌરી આવી જશે. બરાબર. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાળ કયો થઈ ગયો છે? તો કે ભૂતકાળ થઈ ગયો છે. તો ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું લેવામાં આવે છે? વોઝ અથવા વર, બેમાંથી એક કંઈ પણ. તો ચપાતી છે તો આપણે એક વચન છે તો શું લેશું? અહીંયા વોઝ. તો ચપાતી વોઝ મેડ બાય ગૌરી. જોયું મિત્રો? અહીંયા શું ફરક થાય છે? તો કે જે કાળ સાદો વર્તમાન કાળ હતો તો સહાયકારક ક્રિયાપદ ઇઝ આવ્યું હતું, અને જો સાદો ભૂતકાળ આવી ગયો તો અહીંયા સહાયકારક ક્રિયાપદ શું બન્યું છે? વોઝ બન્યું છે. બરાબર. આ જ પ્રમાણે હજી આપણે આ વાક્યને થોડું અલગ રીતે ટ્વિસ્ટ કરીને જોઈએ. તો હવે આ વાક્ય છે ને આ રીતે લખીએ: ગૌરી ઇઝ મેકિંગ ચપાટી. જો આ કયો કાળ થયો છે? તો કે આપણી પાસે મેકિંગ આવી ગયું. તો ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ છે તેને કઈ રીતે થશે? તો કે ચપાતીને આગળ લેવાનું છે, ચપાતી. ત્યાર પછી અહીંયા સહાયકારક ક્રિયાપદ તો છે જ ઓલરેડી, તો પણ તેમાં ફેરફાર થઈ શકે એવી સંભાવના ખરી. અહીંયા એક વચન છે તો આપણે ઇઝનું ઇઝ જ રાખીશું, ચપાતી ઇઝ. હવે આ મુખ્ય ક્રિયાપદનું શું મૂકવાનું થાય? તો કે ભૂતકૃદંત મેડ બાય કરીને શું આવશે? તો કે બાય ગૌરી. હવે અહીંયા જુઓ તો મેં ખાલી જગ્યા છોડેલી છે. શા માટે છોડી? તો આપણે જોઈ શકીએ છીએ કે આ વાક્ય ચાલુ કાળનું છે, અને હવે ચાલુ કાળને દર્શાવવા માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બહુ જરૂરી છે. પણ જ્યારે પેશીમાં રૂપાંતર કરીએ તો મુખ્ય ક્રિયાપદ તો આપણે ભૂતકૃદંત મૂકેલું છે. તો હવે આ ભૂતકૃદંતની અસર જે છે, ટૂંકમાં ચાલુ કાળની અસર છે, તે બીજા એક વધારાના ક્રિયાપદની અંદર અસર આપવી પડશે, તે એટલે બી. તો એની પાછળ બીઇંગ મૂકીશું આપણે. ચપાટી ઇઝ બીઇંગ મેડ બાય ગૌરી. હવે તે જ પ્રમાણે વાક્ય માની લ્યો કે આવું છે. દાખલા તરીકે આપણે આવું વાક્ય લઈએ: ગૌરી, શું કહીશું અહીંયા? ગૌરી ગૌરી હેઝ મેડ ચપાટી. જો આ કયો કાળ થયો? તો કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ છે તેનું કઈ રીતે રૂપાંતર થશે તે જોઈએ. તો કે ચપાતીને આગળ લઈએ, ચપાતી હેઝ. પછી અહીંયા જે રીતે આપણે બીન ઉમેર્યું છે તે અહીંયા શું ઉમેરવાનું થશે? અહીંયા બીંગ ઉમેર્યું તો અહીંયા બી ન ઉમેરવાનું થશે, પૂર્ણ કાળ છે એટલા માટે. ચપાટી હેઝ બીન મેડ બાય કોના દ્વારા? તો કે બાય ગૌરી. બરાબર. આ પ્રમાણે તો દરેક કાળની અંદર એકદમ સિમ્પલ અને સરળતાથી આપણે તેનું રૂપાંતર કરી શકીએ છીએ. તો આ 5 નિયમો જે છે તે દરેકને આની એક પછી એક લગાવતા જાઓ અને જોતા જાઓ કે કઈ રીતે વાક્ય છે તે રૂપાંતર થાય છે. ચાલો હવે નેક્સ્ટ જઈએ. હવે ચર્ચા કરીશું આપણે શની? તો કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. શા માટે આની જરૂર પડે છે? તો હમણાં જ આપણે અહીંયા કીધું હતું કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. હવે અહીંયા આ રીતે અહીંયા આવી જાય છે કર્મ, અહીંયા આવી જાય છે ભૂકૃ એટલે કે ભૂતકૃદંત, અને અહીંયા આવી જાય છે
કરતા. અહીંયા શું હોય છે તો કે બાય અને અહીંયા શું હોય છે તો કે સક્રિય સહાયકારક ક્રિયાપદ. હવે પ્રશ્ન એ છે કે આપણે કાઉન્સની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ કાઉન્સમાં લખેલું હતું કે કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ. તો આ કર્મ છે તે અહીંયા આવી જાય, કર્તા વિભક્તિનું રૂપ આવવું જોઈએ. દાખલા તરીકે વાક્ય આપણે લઈએ કે હી હેલ્પ્સ મી. અહીંયા કરતા છે હી હેલ્પ્સ છે આપણું મુખ્ય ક્રિયાપદ, આ મી છે તે કર્મ છે. હવે આને આપણે ટ્રાન્સલેટ કરીએ તો ખ્યાલ આવશે. તો મી છે તો અહીંયા જુઓ જોઈએ આ મી છે, તો એને જ્યારે કર્તાના સ્થાને લેવામાં આવે તો મીનું શું થઈ જશે તો કે આય થઈ જશે. શા માટે તો કે આ કર્તા વિભક્તિ છે અને આ કર્મ વિભક્તિ છે. કર્મ વિભક્તિ હતું તો મી હતું, પણ જો તે કર્તાના સ્થાને આવી જશે તો શું થઈ જશે તો કે આય થઈ જશે. તો અહીંયા આપણે શું કહીશું આય. પછી સહાયકારક ક્રિયાપદ આવશે એમ. હેલ્પડ, હેલ્પનું શું થઈ જશે હેલ્પડ. હવે અહીંયા બાય કરીને શું છે તો કે હી. હવે હી છે એ કર્તાના સ્થાને હતું એટલે હી હતું, પરંતુ હવે તે કર્મના સ્થાને જાય તો અહીંથી અહીંયા જતા શું થઈ જશે તો કે હિમ થઈ જશે, બાય હિમ. બરાબર. તો આ રીતે દરેકની અંદર જ્યારે ફેરફાર થાય આ કર્તા અને કર્મ વિભક્તિનો ત્યારે એ પ્રમાણે ફેરફાર કરવાનો થશે. જો આય હોય તો તેનું મી કરી નાખવાનું, વી હોય તો અસ, યુ હોય તો યુ, હી હોય તો હિમ, સી હોય તો હર, ઈટ હોય તો ઈટ અને ધે હોય તો ધેમ. એનાથી રિવર્સ પ્રોસેસ. આમાંથી કોઈ પણ આપેલું હોય તો આ બાજુના પાર્ટમાં આવી જવાનું થશે. આ ખાસ યાદ રાખશો. ચાલો ત્યારબાદ જે ચર્ચા કરીશું તેની શું તો કે વાક્યનું કઈ રીતે ટ્રાન્સલેશન કરવું, એટલે કે એક્ટિવમાંથી કઈ રીતે પેસિવમાં રૂપાંતર કરવું. ચાલો જોઈએ. તો સૌપ્રથમ વાક્ય છે તેની ચર્ચા કરીએ. હી રાઇટ્સ અ લેટર. તો આપણે શું કહીશું અ લેટર. હવે કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ, તો આપણે લેટર છે એટલે ઇઝ લઈશું. અ લેટર ઇઝ. રાઇટનું શું થશે તો કે રિટર્ન અને બાય કરીને જુઓ જોઈએ હીનું હમણાં શું કર્યું આપણે તો કે હિમ. અહીંયા હીનું શું થશે હિમ. બરાબર. હવે બીજું વાક્ય ધે પ્લે ક્રિકેટ. ફરી વખત સાદો વર્તમાન કાળ, તો ક્રિકેટને આગળ લઈએ. ક્રિકેટ ઇઝ પ્લેનું શું થઈ જશે પ્લેડ બાય ધેયનું થશે ધેમ. મિત્રો એ કોષ્ટકને ખાસ યાદ રાખવું પડશે કેમ કે એની જરૂર પડશે ડગલે ને પગલે દરેક વાક્યમાં, તો એને આપણે કંઠસ્થ કરી લઈશું. પછીનું વાક્ય વી વોચ અ મૂવી. તો ફરી વખત કયો કાળ છે તો કે સાદો વર્તમાન કાળ. અ મૂવી ઇઝ વોચડ બાય. ચાલો વીનું શું થાય તો કે વીનું થશે અસ, તો અહીંયા આપણે અસ મૂકીશું. બરાબર. ત્યારબાદ હી ક્લીન્ડ ધ રૂમ. અહીંયા જોઈએ ઈડી આવ્યું. કયો કાળ તો કે ભૂતકાળ. અત્યાર સુધીના વર્તમાન કાળ નતા, હવે ભૂતકાળ આવ્યું છે. બરાબર. તો અહીંયા રૂમ છે તે આગળ લઈએ. ધ રૂમ. હવે રૂમ એક જ છે તો આપણે વોઝ લઈશું. ધ રૂમ વોઝ ક્લીન્ડ બાય કરીને શું થશે તો કે એની જગ્યાએ શું આવી જશે અહીંયાથી જશે હિમ. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. સી ઇઝ કુકિંગ ફૂડ. ફરી વખત કાળ કયો હતો તો કુકિંગ આવ્યું છે, તો ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાનમાં શું ઉમેરવાનું થશે તો કે બી નું યોગ્ય રૂપ. તો ચાલુ વર્તમાન કાળ હોય તો બી નું યોગ્ય રૂપ શું થશે તો કે બીઇંગ. બરાબર. આ ઉમેરવાનું થાય. જોઈએ આની અંદર ફૂડ છે તે આગળ આવે. ફૂડ ઇઝ પછી શું મૂકીશું આપણે બીંગ. કુક છે એનું ભૂતકૃદન શું થશે કુકડ. પછી બાય કરીને સી નું શું થઈ જશે તો કે હર. બરાબર. તો આ પ્રમાણે ચાલો નેક્સ્ટ જઈએ, આગળ જઈએ ચર્ચા કરીએ. હવે આગળ જે છે તેની અંદર they will finish the work. will આવ્યું છે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળની ચર્ચા જ્યારે અહીંયા મોડેલ્સ આવે એટલે કે સેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, કોઈ પણ મોડેલ્સ આવે તો ત્યારે કઈ રીતે કરવું તેની આપણે ચર્ચા કરીએ. બરાબર. ધ વર્ક્સ છે તે આગળ આવશે. ધ વર્ક. વર્ક્સ નથી પણ વર્ક છે. ધ વર્ક. પછી જે મોડેલ્સ એટલે કે વિલ નું વિલ જ રહેશે. પછી અહીંયા વધારાનો શબ્દ કયો વરણ થશે તો કે બી. ધ વર્ક વિલ બી. ફિનિશ નું શું થઈ જશે તો કે ફિનિશ્ડ. બાય કરીને ધેયનું આપણે કીધું તું સૌથી છેલ્લું તો કે ધેમ. બાય ધેમ. બરાબર. નેક્સ્ટ વન
હી વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. અહીંયા ફરી વખત પાછું વિલ આવ્યું. કયો કાળ? તો કે ભવિષ્યકાળ. ધ પ્રોજેક્ટને આગળ લઈએ. ધ પ્રોજેક્ટ પછી વિલ, પછી શું ઉમેરવાનું થશે? તો કે બી ઉમેરીએ. પછી કમ્પ્લેટ છે એનું ભૂતકૃદંતનું રૂપ કમ્પ્લેટેડ. અને બાય કરીને કરતા કોણ છે? હી. હીનું શું થઈ જશે? તો કે હિમ. બરાબર, અહીંયા હીનું થશે હિમ. ત્યારબાદ જે ચર્ચા કરીએ, ધ ડોગ ચેઝડ ધ કેટ. અહીંયા ફરી વખત કાળ કયો છે? તો કે ચેઝડ આવ્યું. ભૂતકાળ છે તો ભૂતકાળની અંદર શું થશે? તો કે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે? તો કે વોઝ અથવા વર. અહીંયા કેટ એક છે એટલે આપણે શું મૂકીશું? વોઝ. ચેઝડનું ચેઝડ અને બાય કરીને ધ ડોગ. અહીંયા કોઈ પણ પ્રકારનો કર્મની અંદર ફેરફાર થશે નહીં. શા માટે? તો કે ડોગ છે જેમનું તેમ નામ રહેશે. નેક્સ્ટ જઈએ. હી પ્રિપેર્ડ ધ, સોરી પ્રિપેર્ડ નહીં પણ રિપેર્ડ ધ કાર. અહીંયા ફરી વખત ભૂતકાળ છે તો ધ કારને આગળ લઈએ. ધ કાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ રિપેર્ડ. રિપેર્ડનું ભૂતકૃદંત શું થાય? તો કે રિપેર્ડ જ થાય. અને બાય કરીને હીનું શું થઈ જશે? ફરી વખત હિમ. ચાલો હવે નેક્સ્ટમાં જઈએ. રીના વોટર્સ ધ પ્લાન્ટ્સ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે વોટર્સ એટલે કે કયો કાળ આવ્યો છે? તો કે સાદો વર્તમાન કાળ. તો આપણે શું કહીશું? પ્લાન્ટ્સ આગળ આવશે. ધ પ્લાન્ટ્સ. હવે પ્લાન્ટ્સ બહુવચન છે તો સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે? તો કે આર આવે. ધ પ્લાન્ટ્સ આર વોટર્સ છે તો વોટર્ડ. બાય કરીને શું થશે? તો કે રીના. રીનામાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર, ચાલો આ પ્રમાણે હવે નેક્સ્ટ જઈએ. હજુ આપણી પાસે વાક્ય સરસ મજાના છે, ઘણા બધા વાક્યની પ્રેક્ટિસ કરવાની છે, મજા જ મજા કરવાની છે. ચાલો હવે આ વાક્ય છે તે કયા કાળનું છે? તો કે હેડ ફિનિશ્ડ આવ્યું તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પૂર્ણ ભૂતકાળનું કઈ રીતે રૂપાંતર થાય તો જોઈએ. ધ પછી શું થશે? તો કે વર્ક. અને અહીંયા હેડ તો ફિક્સ આવી જ જાય. હવે પૂર્ણકાળ હોય ત્યારે બીન ઉમેરવાનું થાય. કોઈ પણ પૂર્ણકાળ આવે બરાબર, તો અહીંયા શું થશે? હેડ બીન. પછી વર્કની ફિનિશ્ડ. અહીંયા ફિનિશ્ડ. પછી બાય કરીને કરતા શું છે? વી. તો વીનું શું કરીશું આપણે? તો કે અસ. બાય અસ. નેક્સ્ટ વનમાં જઈએ. ધે વિલ અનાઉન્સ ધ રિઝલ્ટ ટુમોરો. ફરી વખત કાળ કયો આવ્યો? તો કે ભવિષ્યકાળ. તો ધ રિઝલ્ટને આગળ લઈ લઈએ. ધ રિઝલ્ટ. ધ રિઝલ્ટ પછી વિલ બી. અને એનાઉન્સ છે તો એનાઉન્સનું શું થઈ જશે? એનાઉન્સડ. એનાઉન્સડ બાય. ધેયનું શું થઈ જશે? તો કે ધેમ. બરાબર, આ ધેમ. ત્યારબાદ ફરી વખત they are building a new road. જો જે કાળ કયો તો કે આઈએનજી આવ્યું તો કયો કાળ છે? તો કે સાદો નહીં પણ ચાલુ કાળ. ચાલુ આર આવ્યું તો વર્તમાન કાળ. તો અ રોડને આગળ લઈએ. અ ન્યૂ રોડ. પછી રોડ છે તો આર આવે કે ઇઝ? તો આપણે જોઈ શકીએ છીએ કે રોડ છે એક જ છે, ભલે બહુવચન નથી. એટલા માટે આપણે શું લઈશું? તો કે ઇઝ લઈશું. અહીંયા આર લઈશું નહીં. તો ધ રોડ ઇઝ. પછી આઈએનજી આવ્યું તો શું ઉમેરવાનું થશે? બી. એની પાછળ આઈએનજી. અને બિલ્ડ. તો બિલ્ડ શું થશે? એનું ભૂતકૃદંત રૂપ BUILT. બિલ્ટ. લે ખાસા શું થશે? BUILT. બિલ્ટ બાય. હવે અહીંયા ધેય છે તો ધેયનું શું કરવાનું થશે? તો કે ધેમ કરીએ આપણે. ધેયનું ધેમ. ચાલો નેક્સ્ટ જઈએ. they have helped me. હવે ફરી વખત અહીંયા કયો કાળ આવ્યો છે? તો કે પૂર્ણ વર્તમાન કાળ. જો ભૂતકૃદંત આવ્યું છે પ્લસ હેવ અથવા હેઝ, તો આ કયો પૂર્ણ કાળ છે? તો આઈ મી છે તેને આગળ લઈએ તો શું થઈ જશે? તો કે આઈ. હેવ છે હેવ તો આઈની સાથે હેવ જ આવશે, એમાં ફેરફાર થશે નહીં. આઈ હેવ પછી ભૂતકૃદંત તરીકે શું ઉમેરવાનું થશે? તો કે વધારાનો શબ્દ છે તે બીન. પછી હેલ્પડ. હેલ્પડ અને બાય કરીને કયો શબ્દ ઉમેરશું? તો કે ધેયનું ધેમ. ચાલો નેક્સ્ટ. સી હેલ્પ્સ ધ પુઅર. અહીંયા હેલ્પ્સ સાદું વર્તમાન કાળ આવ્યું છે તો ધ પુઅર. અહીંયા પુઅર છે તે એક વચન જ આપણે લઈશું. તો ધ પુઅર ઇઝ હેલ્પ્સ છે એનું શું છે? હેલ્પડ. બાય કરીને કરતા સી છે તો હર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ છે એકદમ સિમ્પલ અને સરળતાથી આપણે
એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ. ચાલો હવે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો હજુ પણ આની અંદર તમને સમજણ પડતી હોય ન પડતી હોય તો તમારો કોમેન્ટ છે તે મને કોમેન્ટ બોક્સની અંદર આપો કે ભાઈ સાહેબ આ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે. અને નેક્સ્ટ જે ચર્ચા કરવાની છે તે આપણે WH ક્વેશ્ચન છે તેની ચર્ચા કરીશું. જે રીતે આપણે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરી તે જ પ્રમાણેની પ્રેક્ટિસ જે છે આપણે WH ક્વેશ્ચન અંદર કરીશું. દરેકે દરેક WH ક્વેશ્ચનનું આપણે પોસ્ટમોર્ટમ કરીને આપણે જાણવાનું છે, માણવાનું છે અને શીખવાનું છે. ચાલો તો નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર થઈ જાઓ. તમારા મિત્રોની સાથે સરસ મજાની રીતે આ લેક્ચરને શેર કરી દો અને જો અત્યાર સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની સાથે શેર કરીને વિડીયોને લાઈક કરતા રહો. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.